હવે જોઈએ સમાચાર વિગતવાર તો રાજ્યભરમાં આજે ધોરણ 12નું બોર્ડનું પરિણામ જાહેર થતા જ રાજકોટમાં વહેલી સવારથી જ હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે। શહેરની જાણીતી ધોળકિયા સ્કૂલમાં પરિણામ આવતા જ વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। ખાસ કરીને વિદ્યાર્થીનીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં તેમણે એકબીજાનું મોઢું મીઠું કરાવી અને સ્કૂલ કેમ્પસમાં ગરબે રમીને પોતાની જીતની ભવ્ય ઉજવણી કરી હતી। આ વર્ષે ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓએ ગત વર્ષના તમામ રેકોર્ડ તોડીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। તેજસ્વી તારલાઓની આ અભૂતપૂર્વ સફળતાથી શાળા પરિવાર અને વાલીઓમાં ગૌરવની લાગણી પ્રસરી છે। ધોરણ 12 અને ધોરણ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું છે તે આજે રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે। તેમજ આજે આપણી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે ધોળકિયા સ્કૂલના છે કે જ્યાં અત્યારે વિદ્યાર્થીઓ છે તે આવ્યા છે અને ભારે છે તેમાં ઉત્સાહનો માહોલ પણ છે તે પણ જોવા મળી રહ્યો છે। તેમજ ખાસ કરીને વાત કરવામાં આવે તો સામાન્ય પ્રવાહનું છે તે 82%, તેમજ વિજ્ઞાન પ્રવાહનું છે તે 92% કહેવામાં આવ્યું છે। તેમજ ખાસ કરીને વાત કરવામાં આવે તો વાલીઓ સાથે પણ છે તે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। કાકા, શું કહેશો? આપના આંખમાંથી આંસુ છે, હરખના આંસુ છે, કેવું લાગ્યું? બહુ સરસ છે, બહુ મહેનત કરી દીકરી। કાકા, ખાસ તો કેવી વિદ્યાર્થી કેવી મહેનત કરતા હતા આખું વર્ષ દરમિયાન? આખું વર્ષ મહેનત કરી વગર ટ્યુશન, બહુ મહેનત કરી। કેટલા ટકા આવ્યા છે કાકા? 99.99। ખાસ તો તમારા આંખમાં અત્યારે આંસુ છે, એક ખુશીના લાગણી છે આ વસ્તુ, શું કહેશો અત્યારે તમે? હરખના આંસુ છે। ધન્યવાદ। તો આમાં જો વાત કરીએ તો અનેક વિદ્યાર્થીઓ છે તે અહીં આવી અને છે તે કરવામાં આવી રહ્યા છે। તેમજ આપણે વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીશું। બેન, તમને બોર્ડ ફર્સ્ટ આવ્યા છો, શું કહેશો, કેવું લાગ્યું છે? બહુ જ સારું લાગે છે, બહુ ખુશી થાય છે। 99.99 સ્કૂલની વાત કરીએ તો કેવી મહેનત રહી આખું વર્ષ દરમિયાન, શું કહેશો તેના ઉપર? અમારી પણ મહેનત હતી, સ્કૂલવાળાની મહેનત હતી। સ્કૂલે તો સવારે જવાનું છે, પછી આફ્ટરનૂનમાં 2-3 કલાક બોલાવે, પછી એક્ઝામ હતી, બોર્ડની એક્ઝામ હતી અને આગલા દિવસે અમે પેપર લખવા આવતા ને એવું બધું કરતા। બેન, તમારો પહેલો નંબર આવ્યો છે, શ્રેય કોનો દેશો અને કેટલી મહેનત કરતા હતા? શ્રેય એક તો મારો અને 50% સ્કૂલવાળાનો, કે એમને એટલી મહેનત કરાવી ત્યારે આવ્યા અને થોડીક મહેનત મારી પણ। ખાસ તો ઘરની વાત કરવામાં આવે તો ઘરે પણ કેવું પ્રોત્સાહન દેવામાં આવતું હતું? ઘરેથી ફૂલ સપોર્ટ હતો, એમ કે તું વાંચ, એમ નહીં કંઈક બીજું કાંઈ કામ નથી કરું, તું વાંચ એમ। તમને કેમાં 99.99 આવ્યા છે અને માર્ક્સની વાત કરવામાં આવે તો શું કહેશો? મારે 99.99 આવ્યા છે અને સ્ટેટમાં અને ઓસીમાં 100માંથી 100 આવ્યા છે। કયા પ્રવાહમાં તમે હતા, વિજ્ઞાન કે કોમર્સ? કોમર્સ પ્રવાહ। ધન્યવાદ। તો આ હતા વિદ્યાર્થીઓ કે જે કહી રહ્યા છે કે લોકો દ્વારા છે તે રીતે વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓ છે તે એમને ફર્સ્ટ રેન્ક છે તે આવ્યો છે। તેમજ અનેક લોકો છે તે કહેવામાં આવતું હોય છે કે વિદ્યાર્થીઓ દ્વારા છે તે પ્રોત્સાહન છે તે સ્કૂલ દ્વારા છે તે ખૂબ જ આપવામાં આવ્યું છે। તેમજ હાલની પરિણામની વાત કરવામાં આવે તો 99.99%ના અનેક છોકરાઓ છે તે ઉપલબ્ધ છે। ત્યારે ખાસ તો આપણે સર સાથે પણ વાત કરીશું। સર, શું કહેશો? સર, શું કહેશો, આજે પરિણામ આવ્યું છે? આજનું પરિણામ એ બોર્ડ માટેનું ખૂબ સુંદર પરિણામ આપ્યું છે। બોર્ડે બધા બાળકોને સરસ રીતે એની મહેનતનો ન્યાય મળ્યો છે અને અમારા માટે તો આજનો દિવસ ગોલ્ડન દિવસ છે, કારણ કે અમે બોર્ડમાં સ્થાપેલો રેકોર્ડ અમે જ આજ તોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે। અમારી દીકરી 700માંથી 686નો રેકોર્ડ હતો, આજે અમે 687 પહોંચ્યા, એટલે એક નવો રેકોર્ડ બન્યો। આ પરિણામો ટોચ ઉપરના જે આવી રહ્યા છે એ પરિણામો અમને બધાને ગૌરવ અપાવે છે, રાજકોટના શિક્ષણ જગતને ગૌરવ અપાવે છે અને આ પરિણામો માટેના માતા પિતાને, બાળકની અને શિક્ષકોની મહેનતને અમે ખુશી વ્યક્ત કરી। તો આ હતા જે સર કે જે કહી રહ્યા છે કે આજે ગઈ વખતે વર્ષનો રેકોર્ડ પર છે તે આ વર્ષે તોડી રહ્યા છે। તેમજ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું છે તે આજે રિઝલ્ટ જાહેર થયું છે। વિદ્યાર્થીઓમાં ખાસ કરીને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। તેમજ ધોળકિયા સ્કૂલ દ્વારા છે તે ગઈ વર્ષનો પણ રેકોર્ડ છે તે આ વખત તોડી નાખવામાં આવ્યો છે। તમે જે સમાચાર પ્રદેશ 24 ગુજરાતી રાજકોટ।